નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરો સુરેન્દ્રનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના છેલ્લા દિવસે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ સરોડી ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં અત્યારે શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના સરોડી ગામની પ્રાથમિક શાળામાં આજે શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરોડી પ્રાથમિક શાળાના બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોને પ્રવેશ અપાવી નામાંકન કરવામાં આવ્યું છે. તેમાં સરોડી પ્રાથમિક શાળામાં કુલ 37 બાળકો, બાલવાટિકામાં અને 46 બાળકો ધોરણ 1માં પ્રવેશ અપાવ્યો હતો. ત્યારે સરોડી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવના છેલ્લા દિવસે પધારેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેઓએ કાર્યક્રમમાં પોતાનું આશીર્વચન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળાના શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે 20-21 વર્ષે આજે પરિણામ મળ્યું છે, જે લોકો આગળ વધ્યા તેનું સન્માન કર્યું હતું અને નોંધનીય છે. આ દરમિયાન મુખ્યમંત્રીએ ડાંગના છેવાડાના ગામમાં પણ શાળાની સારી વ્યવસ્થા છે તેની વાત કરી હતી અને વધુમાં વાત કરવામાં આવે તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષકોને અભ્યાસ સાથે પ્રાકૃતિક ખેતીનું પણ જ્ઞાન પીરસે તેવી વાત પણ જણાવી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર.